હેલો માય ડિયર ચિલ્ડ્રન. હવે આપણે પૂરક વાંચન 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર જોશું. એના લેખક છે હરીશ મંગલમ. હરીશ મંગલમનો જન્મ આપેલો છે ખાલી. હરીશ જેઠાભાઈ મંગલમનો જન્મ મહેસાણા જિલ્લાના ફલુ ગામે થયો હતો. અધિક કલેક્ટર સેવા તરીકે તેમણે સેવા આપી નિવૃત્ત થયા છે. તેમણે કવિતા, નવલકથા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તિરાડ, ચોકી, અગનઝાડ તેમની જાણીતી નવલકથાઓ છે. તલપ એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. સાહિત્યના વિવિધ પારિતોષિક મળ્યા છે. ગુજરાત સરકાર તરફથી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ એનાયત થયો છે. એટલે હરીશ જેઠાભાઈ મંગલમ એ પોતે જ અધિક કલેક્ટર તરીકે નિવૃત્ત થયા એટલે રિટાયર્ડ થયા છે અને પોતે બહુ ક્રિએટિવ છે અને એમને ઘણા બધા પારિતોષિક મળ્યા છે. બરાબર, એટલે કે એવોર્ડ્સ મળેલા છે. આ એકમમાં સેવામૂર્તિ અને અદના આદમી એવા પરીક્ષિતલાલ મજમુદારનું જીવનચિત્ર રજૂ થયું છે. સમાજ સેવા ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનની વાત કરવામાં આવી છે. જો આપણને ગાંધીજીએ આઝાદી અપાવી, બરાબર, પણ ખાલી અંગ્રેજો પાસેથી આપણે આઝાદ થયા, આઝાદી મેળવી, એટલી આઝાદી પૂરતી નહોતી. આપણા દેશમાં ઘણા બધા જાતિના, ઘણા બધી ધર્મના લોકો રહે છે. બરાબર, તો જાતિ અને ધર્મના રીતે આપણે અહીંયા ઘણા બધા આજે પણ વિવાદ છે. એકબીજાના ધાર્મિક પ્રવૃત્તિને આપણે કટ્ટર દુશ્મન સમજીએ છીએ. બરાબર, અને એમાં જે બિચારા ગરીબ હોય એની તો પરિસ્થિતિ એટલી બધી દયનીય હોય કે વાત નહીં. કોઈ પણ ધર્મના લોકો હોય, એવું કંઈ નથી કે ખાલી હિન્દુમાં જ એવું હોય. દરેક ધર્મના લોકો. અને હિન્દુઇઝમમાં તો આર્યો વખતની પ્રણાલી એટલે કે વર્ણાસ, તમને ખબર છે કે આપણા 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાસ અને શુદ્રાસ. તમે બધું સોશિયલમાં એ ભણી ગયા છો. અને જે પછી તો ધીમે ધીમે એવું થયું, પહેલાં તો આ જીવન ચલાવવા માટે, આપણી પ્રણાલી ચલાવવા માટે, રાજ્ય ચલાવવા માટે એમણે આ પ્રથા ચાલુ કરી હતી. પણ ધીમે ધીમે શું થયું કે રાજાના પુત્ર કેપેબલ ના હોય તો પણ એને રાજા બનાવવામાં આવતો. ઓકે, ક્ષત્રિય જે બ્રાહ્મિન્સ એટલો બધો હોશિયાર ના હોય તો પણ એને બ્રાહ્મણનું જ કામ. પછી વૈશ્યાસ, એનો દીકરો પણ વૈશ્યાસ બને. અને શૂદ્ર બિચારા એમનો દીકરો પણ છેલ્લે શૂદ્ર જ બને, ગમે એટલું ભણેલા હોય તો પણ. એટલે આ બહુ બધી અસમાનતા હતી આપણા અહીંયા. તો એને ઉપર લાવવા માટે ઘણા બધા નેતાઓએ સામાજિક ઉદ્ધાર કરવાનો નિર્ણય કરેલો. અંગ્રેજો પાસે તો આઝાદી મેળવવાની જ હતી, પણ આપણા અહીંયા જે બિચારા શૂદ્રો જ હતા, ધીમે ધીમે એ શૂદ્રોને અસ્પૃશ્યતા એટલે કે અનટચેબિલિટી આપણા અહીંયા બહુ જ ચાલતું હતું. કે શૂદ્ર છે તો એને આપણે અડી જઈએ તો આપણે ફરીથી નાહવું પડે. તો એ લોકો શૂદ્રને મારે કે તું કેમ મને અડી જાય છે. અરે એ થોડો બિચારો અડી જાય છે, તમે એને અડો છો. અને મારો ત્યારે નહીં તમને ચાલે, મારે તો વાંધો નહીં મારવાનું. અને પછી પાછું બિચારાને કોઈને મારવાથી કંઈ એવું થાય? શૂદ્ર એટલે કંઈ માર ખાવાનું? એમને ભણવાનો અધિકાર નહીં. કેમ ભાઈ? ભણવાનો અધિકાર નહીં? ભણવાનો અધિકાર તો બધાને જ હોય. આ બધી બહુ બધા અંદર આપણા અહીંયા વિચારોની અસમાનતા હતી. લોકો બિચારાને અડતા પણ નહીં. એવું જ એક થોડું આપણે અહીંયા જોશું. એક પાત્ર છે, પાત્ર એટલે કે આપણા સમાજ સુધારક છે પરીક્ષિતલાલ મજમુદાર. અને એમને સેવા મૂર્તિ જ કહેવામાં આવે છે, એટલે સેવાની મૂર્તિ છે. એટલી બધી આ લોકોની સેવા કરી છે. એને દલિત કહેવામાં આવતા, દલિત લોકોની. અને આવું જ એક કામ
બાબા સાહેબ આંબેડકરે પણ કરેલું હતું. તમે 6માં શીખી ગયા છે આપણે બાબા સાહેબ આંબેડકર વિશે, સોરી 7થમાં. ઓકે, તો આપણે આ જોઈએ પાઠ. સેવામૂર્તિ પરીક્ષિતલાલનો જન્મ 8/1/1901ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ દોશી રાજ્યમાં શિરસ્તેદાર હતા. તેઓ જ્ઞાતિએ કાયસ્થ બ્રાહ્મણ હતા. હવે પોતે કોણ છે? એમનો બ્રાહ્મણ છે, કાયસ્થ બ્રાહ્મણ. અને એમનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં થયો હતો. એમના પિતાનું નામ છે લલ્લુભાઈ. પરીક્ષિતલાલ નાના હતા ત્યારથી જ તેમનામાં બીજાને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો. એ બહુ નાના હતા ત્યારથી જ એમને હતું કે મારે હંમેશા લોકોને મદદરૂપ થવાની. પાલીતાણાના પછાત વર્ગના લોકોને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ લાવીને લખી આપતા. જે બિચારા પછાત હોય, બેકવર્ડ ક્લાસના હોય એમ કહેવાય. આપણા અહીંયા હવે બધા બહુ સુધરેલી ભાષા એટલે બેકવર્ડ ક્લાસ, કોઈ એવું હોતું નથી, બધા ઊંચા જ હોય. એમના લોકોને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ લાવીને લખી આપતા. આ ગુણ એમણે મૃત્યુ સુધી જાળવી રાખ્યો. કારણ કે બિચારા ભણતા જ નહીં તો કેવી રીતે એને બધું આવડે? ભણે જ નહીં તો આ તો એમણે શું કર્યું કે પોતે ભણેલા હતા એટલે બધા બિચારા જેને કાગળ લખતા ના આવડે એમને પોસ્ટકાર્ડ લઈ આવે અને પછી લખીને આપે. અને એમણે પોતે જીવ્યા ત્યાં સુધી એમણે ચાલુ રાખેલું. તેમની ઈચ્છા ભણીને ડૉક્ટર થવાની હતી. તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા. એમને તો ડૉક્ટર બનવું હતું, બહુ હોશિયાર હતા. મેટ્રિકમાં સારા માર્ક્સ હતા, જેથી મુંબઈમાં ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં પ્રવેશ મળ્યો હતો. હવે મેટ્રિક ત્યારે 11th SSC હતું અને એને મેટ્રિક કહેવાતું. તો મેટ્રિકમાં એને બહુ સારા પર્સન્ટેજ હતા, સારા માર્ક્સ હતા. એથી એમને મુંબઈમાં ગોકળદાસ GT બોર્ડિંગમાં એમને એડમિશન મળી ગયેલું. તે વખતે આ બોર્ડિંગમાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીને જ પ્રવેશ મળતો. એવું હતું કે આ બોર્ડિંગ જે હોસ્ટેલ હતી એમાં જેનો ફર્સ્ટ ક્લાસ આવે ને એને જ પ્રવેશ મળતો. અને આજે તમે લોકો 90% ને 98% ને એવું લાવો છો, એ ટાઈમે શિક્ષકો આટલા માર્ક્સ જ ના આપે. ઓકે, 70 અપ એટલે 80ની અપ તો મોસ્ટલી આવે જ નહીં, પણ આ તો 70 અપ બી આવ્યા ફર્સ્ટ ક્લાસ એટલે તો બહુ સારું કહેવાતું. એમ ઘણું સારું એટલે ઘણું સારું કહેવાતું. તો બચ્ચાઓને એ ટાઈમે માર્ક્સ જ અપાતા નહોતા. જો તમારા ઘરમાં દાદા કે એવા હોય તો તમે પૂછી જોજો કે માર્ક્સ આવતા જ નહોતા વિદ્યાર્થીઓના, હોશિયાર હોય તો પણ કાપી જ લે ટીચરો માર્ક્સ કે નહીં તમે હજી સારું લખો. અને એ સારું લખવામાંથી શું થાય કે એમનામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે. અને ઘણા વિદ્યાર્થીઓ હોય એવા કે મારા વધારે માર્ક્સ નથી આવતા, એમ કરીને એ લોકો વધારે મહેનત કરે. ઓકે, તો આ બોર્ડિંગમાં ફર્સ્ટ ક્લાસ જેને આવે એ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો. તેમનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતા. ચહેરો હસમુખો હતો, દેખાવમાં આકર્ષક હતા. આ એમનું ફિઝિકલ અપિયરન્સ હતું. આ તેમનું બાહ્ય રૂપ હતું. અંતરનું રૂપ, તેનું અંતરનું મન એમનું એનાથી પણ વધારે આકર્ષક હતું. કામ કરવાની નિષ્ઠા, શુદ્ધ ચારિત્ર્ય અને દ્રઢ સંકલ્પથી એમનું અંતરનું રૂપ દીપી ઉઠતું. કામ કરવાની નિષ્ઠા, એટલું બધું સતત કામ કરતા કે વાત નહીં. શુદ્ધ ચારિત્ર્ય, કેરેક્ટર એકદમ સારું. તમારું કેરેક્ટર માટે રિયલી કહેવું પડે કે જ્યારે કેરેક્ટર થાય ને, એ પૈસા તમે ઓછા હશે તો ચાલશે, પણ તમારું કેરેક્ટર એકદમ સારું હોવું જોઈએ. શુદ્ધ ચારિત્ર્ય હતું અને દ્રઢ સંકલ્પ, બસ મારે આજે આ કામ કરવું છે એટલે કરવું જ છે. એક વખત એમણે નિર્ણય લીધો તો પછી એને કોઈ હટાવી શકતા નહીં. ઓકે, એથી એમનું અંતરનું રૂપ દીપી ઉઠતું. એ સમય ગાંધીજીની આઝાદીની ચળવળનો સમય હતો. ગાંધીજીની ફ્રીડમ ફાઇટની મૂવમેન્ટ હતી બધે. આખા ભારત દેશમાં આઝાદીના આંદોલનોનો માહોલ હતો. બધાને હવે બસ અંગ્રેજોને કાઢવા હતા અને ભારતને આઝાદ કરવો હતો. ગાંધી બાપુની હાકલથી અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કર્યો. ગાંધી બાપુએ કીધું કે ના, આપણે અંગ્રેજી શિક્ષણ લાવવું જ નથી. એટલે એમણે એનો બહિષ્કાર કરી દીધો કે ના, અમારે માતૃભાષામાં શિક્ષણ તો હોવું જોઈએ. એ તમારી જે તે મધર ટંગ હોય એમાં, બરાબર. તો એમણે બહિષ્કાર કર્યો. અમદાવાદ આવ્યા અને દેશભક્તિથી પ્રેરાઈને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. અમદાવાદ આવીને હવે એમને દેશભક્તિ હતી,
આપણા દેશ માટે. એટલે એ ગુજરાત વિદ્યાપીઠ એટલે ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. આસુદમલ ગીદવાણી ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય હતા. એમના પ્રિન્સિપલ એટલે કે ડીન હેડ કોણ હતા જીટીયુના એ ટાઈમે? આસુદમલ ગીદવાણી. ત્યાં આચાર્ય શ્રી ગીદવાણીનું માર્ગદર્શન મળ્યું. એમણે એમને ગાઈડલાઈન આપી, ગાઈડન્સ આપ્યું. અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ સાથે એમણે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પત્યું. ભણતા જ વાડજ અને પાલડી પાસેના કોચરબ ગામના દલિતવાસમાં ગુજરાત વિદ્યાપીઠે શરૂ કરેલી રાત્રિ શાળામાં અધ્યાપન કાર્ય કર્યું. હવે એમણે વાડજ અને ભણતા જ અને પાલડી પાસે કોચરબ ગામ ત્યાં દલિતવાસ જે બિચારા લોકો રહેતા હતા, હરિજન લોકો, દલિતવાસ, અને ત્યાં એમણે ગુજરાત વિદ્યાપીઠે જે નાઇટ સ્કૂલ ચાલુ કરી હતી. કારણ કે દિવસના તો એમને કામ કરવું હોય તો બિચારા ભણે ક્યારે, તો ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ કરી હતી. એમાં એવો એઝ અ ટીચર ચલાવ્યા. બરાબર, અધ્યાપન કાર્ય શરૂ કર્યું. આશ્રમમાં રૂ પીંજી પૂણી બનાવી જે 10-15 રૂપિયા કમાતા હતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. હવે આશ્રમમાં રૂ પીંજવું, એની પૂણી બનાવી એટલે લાંબી પૂણી બનાવી, અને જે 10-15 રૂપિયા એમને તે ટાઈમે મળતા. હવે તે ટાઈમે 10-15 રૂપિયા એટલે બહુ કહેવાય. એમાં એ પોતાનું ગુજરાન ચલાવતા, પોતાનું થઈ રહેતું. એટલે આજે હાથના હજારો રૂપિયા થાય. આચાર્ય શ્રી ગીદવાણીના ટુમોરો નામના માસિકનો પ્રૂફ જોવામાં મદદ કરતા. એ ટુમોરો નામનો મંથલી મેગેઝિન હશે, એમનું એ પ્રૂફિંગનું કામ કરતા. એને પ્રૂફ કરવું એટલે બરાબર છે કે નહીં, વન ફિંગર રાખીને ચેક કરવું પડે, એને પ્રૂફ કરવું કહેવાય. રાત્રિ વર્ગોના અધ્યાપન કાર્યને લીધે દલિત જન સેવા જ તેમનું જીવન કાર્ય બની ગયું. હવે રાત્રે બધાને ભણાવતા એટલે એ લોકોના જે પ્રોબ્લેમ્સ હોય એ એમને ખબર પડતી. હવે ધીમે ધીમે એમણે શું કર્યું? દલિત જન સેવા, દલિત લોકોની સેવા જ એમનું જીવન કાર્ય બની ગયું. લોકોના માનસ પર ધર્મની જડતાની જબરી પકડ હતી કે અમારા ધર્મમાં તો આવું જ હોય ને અમારા ધર્મમાં તો આ તેવું જ હોય. એટલે આમ બહુ ઇન્ફ્લુઅન્સ હતી ધર્મની. જે કોઈ આ લોકોની સેવા કરવાનું કાર્ય કરતા તેને તિરસ્કારતા અને બહિષ્કાર કરતા. હવે આ લોકોની એટલે દલિત લોકોની જે સેવા કરતા તેને લોકો સમાજમાંથી કાઢી મૂકે, એની સાથે કોઈ બોલે નહીં, એની પર પથ્થર ફેંકે, એવું બધું કામ થતું. બરાબર. એવા કપરા સમયમાં પરીક્ષિતલાલ મજમુદારે સેવાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો. પરીક્ષિતલાલ મજમુદારે કીધું કે ના, મારે તો દલિતોની સેવા જ કરવી છે, આ જ મારો જીવન મંત્ર છે. દલિત જન સેવાને પોતાનું શ્રેય અને પ્રેય સમજી મામા સાહેબ ફડકે પાસેથી સેવાની દીક્ષા લીધી. હવે તો દીક્ષા લઈ લીધી કે હવે મારે લગ્ન નથી કરવા અને ફક્ત મને દલિતોની સેવા જ કરવી છે. પૂજ્ય મોટા મામા સાહેબ ફડકે અને ઠક્કર બાપા સાથે અંત્યજ સેવા મંડળમાં એમણે સહમંત્રી તરીકે કામ કર્યું. હવે આ બધા જે સેવા કરવાના બહુ આપણી પાસે ફેમસ નથી. પૂજ્ય મોટા મામા સાહેબ ફડકે અને ઠક્કર બાપા, એમણે બહુ સેવા કરી છે લોકોની. તમે જો ગૂગલ પર સર્ચ કરો આમના વિશે તો તમને ખબર પડે, નેટ પર સર્ચ કરો તો, કે શું છે આ લોકો, કામ જુઓ એમના. અત્યારે આપણે ફક્ત ડાન્સ કરવો ને નાચવું ને રમવું ને કૂદવું, પણ તમે જ્યારે આ લોકોનું વાંચો ને તો ખબર પડે કે કેટલી તકલીફ પડી હતી એમને એ ટાઈમે. હવે પરીક્ષિતલાલ કર્મયોગી હતા એટલે કામ કરવામાં માનતા હતા. રાત દિવસની પરવા કર્યા વગર સતત ગામડા ખૂંદતા રહેતા હતા. આ એક ગામથી બીજે ગામ બરાબર જતા જ રહે. ઓકે, પ્રવાસેથી થાકીને આવ્યા હોય તો પણ બાળકોને નવડાવતા. કોના બાળકોને? દલિતોના જે ગંદા ગોબરા બાળકોને નવડાવતા. કપડાને સાબુ ઘસતા શીખવતા કે કપડાં કેવી રીતે ધોવાના. ભલે તમે જૂના કપડાં પહેરો, થીગડાવાળા પહેરો, પણ કપડાં કેવા હોવા જોઈએ? ચોખ્ખા હોવા જોઈએ. એટલે કપડાને સાબુ ધોતા લગાવતા શીખવતા. શાક સમારતા, ચોખાને મોણ દેતા. હવે સિઝન છે ચોખા ભરવાની, તમારા મમ્મી પણ ચોખા ભરતા હશે ઘરમાં, તો ચોખાને આપણે દિવેલ લગાવીને રાખી મૂકીએ, અથવા તો હવે તો પાવડર લગાડીને રાખીએ, તો કેવી રીતે લગાવવાનું, એને મોણ કેવું રીતે દેવાનું. અને ગીતો ગવડાવી આનંદ આપતા. એમને ગીતો ગવડાવતા બાળકોને અને ખુશ રાખતા. બાળકોને માની મમતાથી જમાડતા. દલિતોના બાળકોને જેમ એક મમ્મી જમાડે
એવી રીતે જમાડતા. આ એમનું મનગમતું કામ. આ બધું પરીક્ષિતલાલને ખૂબ જ ગમતું, આવું કામ કરવાનું. હરિજન સેવક સંઘના તેઓ સ્થાપક સભ્ય હતા. પોતે બ્રાહ્મણ છે, આપણે જોયું છે, કાયસ્થ બ્રાહ્મણ, છતાં પણ હરિજન સેવક સંઘના તેઓ અંદર કમિટીમાં મેમ્બર હતા. પછી તેઓ મંત્રી અને પ્રમુખ બન્યા, પછી તો હેડ બની ગયા એમના. તેમણે નવા છાત્રાવાસો અને રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરાવી. તેમણે નવા છાત્રાવાસો એટલે હોસ્ટેલ્સ આ બચ્ચાઓ માટે, અને રચનાત્મક પ્રવૃત્તિ એટલે ક્રિએટિવિટી, બધી એક્ટિવિટી એ શરૂ કરાવી. બાળકોને એ સ્કૂલમાં આવવાનું ગમે એટલા માટે. તેમણે ગાંધી બાપુની અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશને આગળ ધપાવી હતી. જે ગાંધી બાપુએ કીધું અનટચેબિલિટી હોતી જ નથી. એ લોકો પહેલાં જે ભંગીને એવું નામ કહેતા, એના બદલે ગાંધીજીએ એમને હરિજન વર્ડ આપ્યો, બરાબર, શબ્દ આપ્યો. તો કે હરિજન એટલે ભગવાનના માણસ. તો અસ્પૃશ્યતા, અનટચેબિલિટીની ઝુંબેશને આગળ ધપાવી હતી. લોકો દૂર દૂરથી એમને મળવા આવતા કે કેવી રીતે કરે છે આ, બરાબર. તેમના પ્રશ્નો એક ચિત્તે શાંતિથી સાંભળતા હતા. જેમને કોઈ પ્રોબ્લેમ હોય એ એમની પાસે આવતા લઈને અને બધું સાંભળતા. તેઓ દલિત બાળકોનો શાળા પ્રવેશ કે દરેક સ્કૂલમાં દલિત બાળકોને એડમિશન મળવું જ જોઈએ. બસમાં બેસવા દેવા માટેનો આગ્રહ. બસમાં દૂર દૂર સુધી શા માટે નહીં બેસવા દેવાનું? એમને બેસવા દેવા માટેનો સત્યાગ્રહ ચલાવેલો. મંદિર પ્રવેશ, પહેલાં તો મંદિરમાં પણ એન્ટ્રી નહોતી, તો મંદિરમાં એમાં પણ એમણે પ્રવેશ કરવા કીધું. શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરીઓ અપાવવી. જે શિક્ષિતો છે, આ બધું ભણી ગણીને આગળ આવે છે દલિત લોકો, એમને એમના પર્સન્ટેજ પ્રમાણે એમને એડમિશન જોબ માટે અપાવવું, બરાબર, નોકરી અપાવવી. વગેરે પ્રશ્નોમાં આઠે પહોર તડકો છાયો જોયા વગર ને થાકની પરવા કર્યા વગર તન, મન અને ધનથી મદદ કરતા. હંમેશા 24 કલાક, આપણે કહીએ ને 24/7. તડકો છાયો એટલે જોઈ, રાત ના જોઈએ, દિવસ ના જોઈએ, થાક લાગ્યું હોય તો પણ કંઈ નહીં, ચલો ભાઈ. તન, શરીરથી, મનથી અને ધનથી, જ્યાં પૈસાની જરૂર હોય ત્યાં પૈસા આપીને પણ એમની મદદ કરતા. જ્યાં એ લોકોને અન્યાય થતો ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠતું. કોઈ પણ દલિતને જો અન્યાય થતો જોઈ તો એમને બહુ દુઃખ થતું. હૃદય દ્રવી ઉઠવું એટલે દુઃખ થતું. આવી સેવાને લીધે પરીક્ષિતલાલ મજમુદારને સૌ કોઈ ઓળખતા હતા. બધા જ એમને ઓળખતા. આ એમના આવા બધા કામ હતા ને એટલે. ઉનાળાના ધોમધકતા એક દિવસે ચાલતા જતા હતા. એક દિવસે જતા હતા, ઉનાળાનો દિવસ હતો, ખૂબ તરસ લાગી હતી. સુરત જિલ્લામાં સાર્વજનિક પરિવેથી એમણે પ્યાલામાં પાણી પીધું. હવે સુરત ડિસ્ટ્રિક્ટમાં જતા હશે, સાર્વજનિક પરબ એટલે અત્યારે તો જુઓ તમે આ ગુંજન પર છે, 4 રસ્તા પર બધે પાણીના પરબ ખોલેલા છે. અહીંયા તો પેપેલોનના નીચે તો હવે મંડળ ચાલુ હોય અને ત્યાં ઠંડા પાણી મૂકી રાખે. હા, મોટા મોટા જાર મૂકી રાખે, જેમને પીવું હોય એમને. અત્યારે તો બહુ ફેસિલિટી છે, પણ તે ટાઈમે જો સાર્વજનિક પરબ હતું અને એમણે ત્યાં પ્યાલામાં પાણી પીધું. કોઈ અબુધે તેમને ગાલે તમાચો માર્યો, શટાક કહીને કોઈએ માર્યું કે આ તો હરિજન માટેનું પાણી છે, તમે કેમ પીવો છો? કદાચ એટલા માટે હશે. દવાખાનામાં સારવાર લેવી પડી, એને તો બિચારાને હોસ્પિટલાઇઝ થવું પડ્યું. તેમ છતાં તેમણે પેલા માણસના વિરુદ્ધમાં એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો હતો. હવે કઈ વાતનો ગુસ્સો હતો એ તો ખબર નહીં, પણ છતાં પણ તે એ માણસને કશું જ કીધું નહીં. તે દિવસથી પરીક્ષિતલાલે જાણે આજીવન દલિત જનસેવાની દીક્ષા લીધી. એ દિવસે તો હવે તો મારે બસ આ લોકોને બધાને ઉપર જ લાવવા છે, દલિતોને. બસ હવે દીક્ષા લઈ લીધી, હવે મારે બીજું કંઈ જ કામ નથી. ત્યાર પછી દલિતના વકીલ બનીને ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા અને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાવવા ભેખ લીધો. હવે ત્યાર પછી દલિતના વકીલ બની ગયા, અને ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારતમાંથી, કે અસ્પૃશ્યતા કે અનટચેબિલિટી એ દૂર કરવા માટે અને નરકના ડબ્બા માથેથી હટાવવા ભેખ લીધો. વોટ ઇઝ નરકના ડબ્બા? મેં તમને કીધું હતું
લાસ્ટ યર તમને ખબર હોય તો આંબેડકરના લેસનમાં, કે જ્યારે બહુ તકલીફ પડતી ને આ લોકોને, અસ્પૃશ્યતાને, આ જે હરિજન હતા એ લોકોને શું કરે, આ જમીનદાર લોકોના ને ઘરમાં ને એમ ટોયલેટ હતા. તો ટોયલેટ અત્યારની જેમ એવા નહીં, ટોયલેટ ગોઠવ્યા હોય પણ નીચે ડબ્બા રાખે, બરાબર. તો નીચે ડબ્બા રાખે અને જ્યારે ભરાઈ જાય ડબ્બા ત્યારે બિચારા આ જે હરિજન હોય બિચારા, તે માથે એ ડબ્બા લઈને ગામના ઉકરડે નાખવા જાય. ઇમેજિન કરો, આપણી પોટી કોઈ લઈને જાય, બે તમાચા મારવો પડે, કેટલો પાપ લાગે આ. અને એ ટાઈમે આવું કામ કરાવવામાં આવતું લોકો પાસે. અને આ એમણે કે હટાવવું જ છે મારે, આ નરકના ડબ્બા હટાવવાના. ઓકે, આ એમણે ભેખ લીધો એટલે બસ હવે મારે આ હટાવવું જ છે. પરીક્ષિતલાલે આઝાદીની ચળવળમાં અદના લડવૈયા તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923, સવિનય કાનૂન ભંગ 1930 તથા હિન્દ છોડો આંદોલન 1942માં સક્રિય ભાગ લીધો અને કારાવાસ પણ ભોગવ્યો. એમની દલિત જનસેવા અને રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધી બાપુએ કહ્યું હતું કે પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે. જો પરીક્ષિતલાલ જેવા થોડા સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત. આ ગાંધીજી પણ એમને કહેતા, એમણે જેલમાં પણ ગયા હતા, આ બધા આંદોલનમાં ભાગ લીધો હતો એટલે મૂવમેન્ટ્સમાં, બરાબર. એમની દલિત સેવા અને રાષ્ટ્રભક્તિ જોઈને એમણે કીધું કે જો મને આવા ઘણા માણસો મળી ગયા હોત, એ માણસ નથી, એ દેવ છે, ભગવાન છે, કે જો મને બીજા આવા માણસ મળ્યા હોત તો હું આ જલ્દી અસ્પૃશ્યતાની લડત આમાંથી બધાને જલ્દી મુક્ત કરાવત. એમના સમયમાં આખો આશ્રમ એક પરિવાર જેવો હતો. એ આશ્રમ ચલાવતા એમાં એક પરિવાર જેવો હતો. આશ્રમમાં સ્ત્રીઓ પ્રત્યે તેમનું હૃદય કરુણાસભર રહેતું, હંમેશા પિતા તુલ્ય રહેતા સ્ત્રીઓ માટે, બરાબર. બધા પર પ્રેમ ભાવ રાખતા, સૌને પિતા જેવો પ્રેમ આપતા. તેઓ બહેનોના આંસુ સહન કરી શકતા ન હતા. કોઈ સ્ત્રી જો એમની પાસે રડે તો એમને બહુ દુઃખ થતું. આશ્રમમાં તેમના વડીલપણા નીચે પૂજ્ય બબુ માસી, પૂજ્ય અમીનાબેન, પૂજ્ય આઈ લક્ષ્મીબહેન ખરે, પૂજ્ય વિમળાબહેન પટેલ જેવી બહેનો હતી. એમના અંડરમાં આ બધી લેડીઝો કામ કરતી હતી. એવો હેડ હતા બધા. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની પાસે નિસંકોચ પહોંચી પોતાની મુશ્કેલી દૂર કરી શકતી હતી. કોઈ પણ પ્રોબ્લેમ હોય ગમે તે ટાઈમે એમની પાસે કહી શકાતું. બહેનોના કિસ્સામાં લગીરે શેહ શરમ રાખ્યા વિના ગમે તેવી વ્યક્તિ પાસેથી ખુલાસો માગતા. બહેનોના કિસ્સામાં એટલે લેડીઝોનામાં તો કંઈ પણ શરમ સંકોચ વગર એમને વાત કરી દઈએ તો કોઈ પણ વ્યક્તિ પાસે કે તે કેમ આવું કર્યું, ગમે એવા અચ્છા રુસ્તમ કેમ ના હોય, ગમે એટલા મોટા માણસ કેમ નહીં હોય, પણ એમની પાસે બધું કહેતા જ કે ચલો બોલો આવું કેમ કર્યું એમ કરીને. દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન આપતા. દીકરીઓ માટે તેમણે વિનય મંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી. એટલે પ્રી પ્રાઇમરી અને અધ્યાપન મંદિર એટલે પીટીસી કોલેજ ખોલી એમણે. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે અને સ્વમાનથી જીવે એવું એમનું ધ્યેય હતું, કે દરેક દીકરીઓએ ભણવું જ જોઈએ અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. એટલે ભણી ગણીને એમને જોબ મળે, કોઈની પર ડિપેન્ડ હોવું જોઈએ નહીં, એવું તેમનો ધ્યેય, એક એમ હતો એમને. અને રિસ્પેક્ટથી જીવે. વિદ્યાર્થીની પીટીસી પાસ કરે કે તુરંત તેને નોકરી મળે તેવા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા. જેવું પીટીસી થાય એવું એમને થતું કે દીકરીઓને જોબ મળી જ જવી જોઈએ કોઈ જગ્યાએ, સ્કૂલમાં કેમ. અને તેવા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા. ચારે બાજુ એવી એમની છાપ હતી કે ફોન માત્રથી છોકરીઓને નોકરી મળી જતી. એક ફોન કરે કે મારા આ દીકરી છે, તરત એને જોબ અપાવી દેતા. ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તકલીફ દૂર કરવા પ્રયત્ન કરતા. કોઈ પણ દીકરીઓને ગામમાં તકલીફ હોય, જોબ કરતા હોય ત્યારે, તો એ બધું દૂર કરવાના પ્રયત્ન કરતા. પરીક્ષિતલાલે આ જીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.
આ અખંડ સેવાના વ્રતધારી આ જીવન બ્રહ્મચારી રહ્યા હતા. એમણે લગ્ન જ નહોતા કર્યા. એમની મહામૂલી સમાજ સેવાની કદર રૂપે ભારત સરકારે ઈસવીસન 1959માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો. એમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સેવામૂર્તિએ 12 સપ્ટેમ્બર 1965ના રોજ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી હતી. પરંતુ તેમના જીવન કાર્યની સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે. બધી જગ્યાએ આપણે એનું કાર્ય છે. જો આજે આપણે ભણી રહ્યા છીએ, બરાબર, આપણે એમના કામને બિરદાવીએ છીએ. હતી ને સરસ વાત? ચલો હવે શબ્દ સમજૂતી જોઈએ. સેવામૂર્તિ, નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર, શિરસ્તેદાર, અમલદારનો મુખ્ય કારકુન, શિરસ્તેદારનું કામ કે પદ, મેટ્રિક, જૂનું એસએસસી, 11મા ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાતી તે, બોર્ડિંગ છાત્રાલય, બહિષ્કાર, અસ્વીકાર, ત્યાગ, સાર્વજનિક, સર્વ લોકોનું, અબૂધ, અણસમજુ, સુવાસ, સુગંધ, સર્વત્ર, બધી જગ્યાએ. બરાબર. આ પાઠના તમારે 25 હાર્ડ વર્ડ્સ લખવાના છે. આ તો પૂરક વાંચન છે, એટલે તમારા વર્કબુકમાં બધી એક્સરસાઇઝ રહેશે, જે હું તમને બહુ જલ્દી મોકલાવી દઈશ. ઓકે, તમે હાર્ડ વર્ડ્સ લખીને નીચે શબ્દ સમજૂતી લખી દેજો. કે ટેક કેર, બાય.